મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડીસાની અંબે વિદ્યાલય ખાતે 11મો વાર્ષિક મહોત્સવ રંગ અને ઉજવવામાં આવ્યો। જુનિયર કેજી, સિનિયર કેજી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ મોટા ગજાના કલાકાર હોય તેમ તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા। ડીસાની અંબે વિદ્યાલય ખાતે તારીખ 29મી માર્ચના રોજ સાંજે 6 વાગે 11મો વાર્ષિક મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો। ડેસર સહિત આજુબાજુના ગામોના અગ્રણી ગ્રામજનો મોટી સંખ્યામાં પટાંગણમાં હાજર રહીને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું ને શાળામાં અભ્યાસ કરી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પાસ કરનાર શાળાના પરિવાર તરફથી ટ્રોફી એનાયત કરીને સન્માન કરાયું। લુહારિયા પાર્થ બેલદાર, માહી વસાવા, યશ લુહારિયા, નિકિતા બાળકોએ પરફોર્મન્સ આપીને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને હાજર રહેલા અગ્રણીઓને નાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક ભાગ લીધો હતો અને 7 વાગે શરૂ થયેલો કાર્યક્રમ 11 વાગે પૂર્ણ થયો હતો અને કાર્યક્રમ દરમિયાન અંબે વિદ્યાલયના ટ્રસ્ટી સંજયભાઈ રાહુલજી, વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી, ડોક્ટર પુનિત સાહેબ, મિતેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સંકેતભાઈ પટેલ, પંચાયત સેવા સદન વેજપુર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય વિષ્ણુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફે ખૂબ જ મહેનત કરી હતી અને શાળાના અભ્યાસ કરતા બાળકો વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ડીસર। आज रोज हमारा स्कूल में वालावाव अंबे स्कूल में अमारे वार्षिक महोत्सव उजवવામાં આવ્યો હતો। 11મો વાર્ષિક મહોત્સવ એની અંદર બાળકોએ નાના બાળકો જુનિયર કેજીથી માંડીને 8મા ધોરણના બાળકોએ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વધારે પ્રમાણમાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ખૂબ સહકાર આપ્યો હતો। આજ રોજ તારીખ 29 શનિવાર અમારે ડેસર તાલુકાની અંબે વિદ્યાલયમાં 11મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વાલીઓ હાજરી આપી હતી અને કેજીથી લઈને ધોરણ 8 સુધીના નાનાથી મોટા બાળકોએ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો અને વાલીઓએ પણ અમને સારું પ્રોત્સાહન આપ્યું અને ટ્રસ્ટીઓ, મહેમાનોએ પણ અમને સારું પ્રોત્સાહન આપી અને બાળકોને પણ આવા કાર્યક્રમો આગળ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા।